બેટા તને કેટલી વાર કહ્યું કે આમ દૂધ ન માંગ. આ તારા બાપનું ઘર નથી કે અહીંયા તને ચાર વાર કોઈ દૂધ પણ આપે. પણ બેટા આ ઘર છે ને આ તારા મામાનું ઘર છે, એટલે અહીંયા તારા બાપના ઘરની જેમ. મમ્મી મેં દૂધ નથી માંગ્યું અને તમે આ કોડા પાણી અંદર ના હમરાવો બધાને. ચૂપ રે ને હું કહું ને એટલું સાંભળવાનું, તારે એક પણ શબ્દ બોલવાનો નહીં, સમજી ને? હા, આ તારા બાપનું ઘર થોડી છે બેટા કે તને 4 વાર દૂધ મળે, બોર્નવીટા મળે, બિસ્કિટ મળે. અરે આ તો બેટા છે ને તારા મામાનું ઘર છે, મામાનું. બેટા આવ્યા એ કોઈને ગમતું નથી, એટલે છે ને સાચવીને સંભાળીને રહેવાનું. હો શું થયું? ક્યાં ના બૂમો પાડી રહ્યા છો? ત્યાં અંદર સંભળાય છે મને. સંભળાતું હશે, શું કરું બેટા? જો ને આ મિત્તલ દૂધ માંગે છે, કે મમ્મી મારે દૂધ પીવું છે. પણ ફઈ, મેં મારી જાતે 3 વખત દૂધ આપ્યું છે મિત્તલને. હા, પણ મિત્તલ તો નાનું બાળક છે ને, એને આખા દિવસમાં કદાચ 5 વાર પણ દૂધ જોઈએ તો આપવું પડે. પણ હવે આ તો તમારું ઘર છે, મારી દીકરી ભૂખી મરી ચાલી. આવી એ તો ગમતું જ નથી. પણ હવે શું ફઈ, ઓવર એક્ટિંગ નહીં. હા, તમે એક્ટિંગ કરવા જાવ છો ને, ક્યારેક ઓવર એક્ટિંગ થઈ જાય છે. મિત્તલ દૂધ પીતી હોય તો મિત્તલનું બોડી આવું કેમ છે? અને તમે તો એમ કહો છો કે તમે ક્યારે દૂધ પીતા જ નથી, તો પછી આ જાડી ભેંસ બોલવામાં ભાન રાખજે. હા, મને ખબર છે તું થોડો બગલો છે, આ સરગવાની સિંગ છે. કોઈ દિવસ કીધો તને શેકેલો પાપડ મેં કોઈ દિવસ કીધી? ચપટી ચપાટ જેવી. હા, ખાય છે તો જાય છે કે બધું? બંધ થાવ, બે જણ બંધ થાવ. અરે તું ચૂપ રે, તું ચૂપ રે. સાચી વાત છે, તને ન ખબર પડે. હા, તો હું તમને એમ કહેતી હતી કે જાડી ભેંસનું દૂધ પીવો છો. તમને મેં ભેંસ નહોતું કીધું, પણ આ તો કહેવાય ને કે પોતાની માથે ઓળે શું કામ, જ્યારે એને લાગુ પડતું હોય ત્યારે. તો તારું મોઢું શું કામ બગડી ગયું જ્યારે મેં ચપટો પાપડ કીધો, સરગવાની સિંગ કીધી અને હુક્કી બોડીનું ઝાડ કીધું? તો કાંઈ જ ને પયા, તમે ઘરે આવ્યા ને ત્યારથી અમારા ઘરમાં ખાવાનું કઈ બચતું તો છે નહીં. ભૂલે ચૂકે જો ખાવા બેસી ગયા હોય ને તો મોઢામાંથી કોળિયા છીનવા એવા છો તમે. વાહ, જાણે તારા બાપના ઘરેથી લઈને આવી છે. આ મારા ભાઈનું ઘર છે, મને ભાવે ને એ કરું. અને તને ખાવાનું ખૂટતું હોય ને તો કે તારા બાપાને ફોન કરીને કે તારે ત્યાં ખાવાનું મોકલાવે. મારા ભાઈનું ઘર છે, મને ભાવે ને એમ કરીશ. તમારે જે કરવું હોય ને તમારા ધણીના ઘરે જઈને કરવાનું. અને હું શું કામ મારા બાપ પાસેથી મંગાવું? તમે મંગાવો તમારા ધણી પાસેથી. બિચારા ફુવા, તારા પપ્પા છે ને બેટા, સાચું કહું છું, બહુ સારા માણસ છે, પણ આ તારે ચડાવીને કુટુંબથી નોખા કર્યા. અને હવે મારી દીકરીને ખબર જ છે કે એની માં કેટલી સારી છે, એના માટે તારે સલાહ આપવાની જરૂર નથી. સમજી ગઈ? ના, નથી સમજ પડતી તો કાન ખોલ, કાનમાં અડ્ડાઈને કહું. સમજાવ તારી મમ્મીને. ચૂપ લે, આપણે આપણા ઘરે નહીં, આપણે પાર્કે ઘરે છે આપણે. ઓ બેટા, પારકું ઘર આપણા માટે નથી, તારા મામાનું ઘર છે બેટા. મન ભાવે એવી રીતે જીવાય. આ ઘર ઉપર હું નાની હતી ત્યારે પણ રાજ હતું, મોટી થઈ ત્યારે પણ, અને તારી માં બનીને પછી પણ આ ઘર ઉપર મારું રાજ તો રહે છે. હા, આ તમારા ભાઈનું ઘર છે, એટલે તમારો આ ઘર ઉપર પૂરેપૂરો હક લાગે છે. ફઈ, આવું જ કહો છો ને તમે? હા કે ના? સમજ પડી ગઈ ને? વાહ, સમજ પડી ગઈ ને? વાવ, મારે આજ જોતું હતું. હવે છે ને આજથી આખા ઘરના કામ તમે કરશો. સવારના ચા નાસ્તો, બપોરની રસોઈ, સાંજની રસોઈ. ના ફળિયામાં છે ને કેટલો કચરો પડ્યો છે ફઈ. આ બધું તમારા પપ્પાનું ઘર છે ફઈ, તમે પારકા થોડી કહેવાય આ ઘર માટે. બરાબર ને મિત્તલ? હા કે ના? બરાબર. શું બરાબર? તું ચૂપ રે, મૂંગી રે. સમજ ના પડતી હોય તો બરાબર વાળી. અને તે શું કીધું? હા, કચરા, પોતા, વાસણ, કપડા, ફળિયા એ વારવા માટે તમારો ભત્રીજો તને પરણીને લઈને આવ્યો છે. તું આવીને આ ઘરમાં એટલે મને થયું કે ફૂલ ટાઈમ નોકરાણી મળી ગઈ છે, તો હવે ભાઈના ઘરે જઈને રહેવામાં કોઈ વાંધો નથી. સમજી ગઈ? એટલે જ અહીંયા આવી. બોલ. પતી ગયું? હા, જરાય સારું નહોતું. વાંધો નહીં, હું આ ઘરની નોકરાણી છું, મેં એક્સેપ્ટ કરી લીધું છે. તો નોકરાણી તમારી સેવા શું કામ કરે? હું તો ઘરના કચરા, પોતા, વાસણ, કપડા કરવા રાખી છું ને. તો હવે છે ને તમારા કામ તમારે જાતે જ કરવાના રહેશે. હા, વાંધો નહીં. દૂધની જે તપેલી આવશે ને કાલથી, અત્યાર સુધી ઘરમાં 2 લીટર દૂધ આવતું હતું ને, કાલથી 4 લીટર આવશે. હો, અને મારા અમુક કપડા લોન્ડ્રીમાં ધોવા જશે. ખાસ કરીને મારા મિત્તલ માટે અહીંયાથી હું વેન બુક કરાવીશ. એનું પેમેન્ટ પણ મારો આદિ કે મારો ભાઈ આપશે. હા, પછી જોજે આ તારી બધી હોશિયારી કેમ અવળી નીકળે છે. મિત્તલ, તારા માટે મને બહુ સેડ ફીલ થાય છે. અને સાચું કહું ને, તારા પપ્પા તો બચી ગયા છે,
તું પણ ટાઈમ કાઢીને ભાગી જા અહીંયાથી. વાહ સરસ જેમ તું ભાગી ગઈ એમ ને વાંધો ને ભાગીને બરાબર કામ કરજે ઘરના કામ કર મમ્મી તમે સાંજુ ભાગે કાલે તે આપણે આ ઘરમાંથી જવું પડશે કાઢી નાખશે પછી આપણે અહીંયાથી. બેટા આ તારી માને તું ઓળખતી નથી ઓળખું છું સારી રીતે ઓળખું છું. હા. જે તે ગોટા પાડી પાડીને બધાને બહાર બોલાવે છે એ ઘડી ભેગા કરે છે એ ઘડી. ઓહો હો પણ તને ખબર નથી આ તારી માને આ ઘરમાંથી નહીં કોઈના બાપની તાકાત નથી કે તારા મામાના ઘરમાંથી કાઢી મૂકે કારણ કે તારા મામા માટે હું એમની લાડકી બહેન છું અને એ એમની લાડકી બહેન માટે કંઈ પણ કરશે એટલે તું ચિંતા છોડી દે કે હું આ ઘરની બહાર જાઉં પણ આ જે 4-5 વિચિત્ર પ્રકારના પ્રાણીઓ છે ને કે જેમને તકલીફ પડી રહી છે સારું થઈ ગયું મને દૂધ આલો ચલો. તને દૂધ હા ઘરના કહે ને દૂધની બધી ચાલો આપો મને બનાવીને ને. ચાલો તને દૂધ આપું અને સાથે સાથે હું પણ થોડું પી લઉં હા હા. આદિ હા આમ તારા પપ્પાની સામું તો જો કેમ એનો ચહેરો એની બેન આવી છે છતાંય ઉતરેલો છે. તમને પણ નથી ગમતું ને તમારી બેન આવી છે મને પણ નથી ગમતું પણ શું થાય. અને હું એમ કહું કે તું આ ઘરમાં આવી એ નથી ગમતું તો કોની સાથે વાત કરો છો અને શું કામ કરો છો? રહેવા દો ને, જે વાત કરીને આપણને કોઈ ફાયદો જ ના હોય એ વાત જ શું કામ કરવી જોઈએ? છોડો ને. કાંઈ નહીં, બધું બરાબર છે. ઊંધા પાટે વાત ચડાવે છે તો એને કે ને સીધી વાત કરે. પણ સીધી રીતે તમને વાત કરશું તો તમને પાછું ગળે નહીં ઉતરે અને ઊંધી રીતે સમજાવવાની કોશિશ કરશું છતાં પણ તમે સીધી વાતને ઊંધી લેશો અને ઊંધી વાતને સીધી કરશો. એટલે સીધી વાત તો એ જ છે કે અમે તમને સીધી વાત એ ન કરીને ઊંધી વાત એ ન કરી. સીધી વાત તો એ જ કે કોઈ હવે ક્યારે જવાના છે ખબર નહીં. હવે ક્યારે જવાના છે ને આમ આઈને પૂછ ને પપ્પા અફોય હવે ક્યારે જવાના છે ઘરે? કંટાળો આવી ગયો છે મને હવે કામ કરી કરીને થાકી ગઈ છું. અચ્છા ભાઈ છે ને મારી સગી બેન છે આ તો અને આ ઘર ઉપર એનો પણ હક છે. હવે એનો શેનો હક? આ સાસરે દીકરીને વળાવીએ ને પછી હક જતો રહે. હવે ઈ એનું ઘર મૂકીને આવી છે તો પછી અહીંયા શું કામ છે? હવે આ એનું ઘર નથી. એક મિનિટ મમ્મી, માની લીધું કે ફઈનો આ ઘર ઉપર હક છે પાકું ને, તો પછી ફઈને કહો ને કે ઘર કામમાં પણ અડધો હક લે ત્યારે તો કઈ કરવું નથી હોતું. સાચી વાત છે વહુની. બધું ઓર્ડર કરે છે તમારી બેન. અમારી વહુ છે ને માણસ છે કઈ ઢોર નથી. પપ્પા હું શું કહું છું, ફઈને કહો ને કે ફુવા સાથે સમાધાન કરી નાખે એટલે ફરી પાછું સમાધાન થઈ જાય એટલે ફઈબા જતા રહી ને. બેટા આ તને લાગે છે કે તારા ફઈ ફુવા સાથે સમાધાન કરે? આ ઉલટાનું આપણે સારી રીતે રહેતા હોય ને તારી સાથે વાત નથી કરતો, મારી સાથે વાત ત્યારે જવાબ તો આપી શકું ને. છે ને એનો જવાબ મારે આપવાનો, તારે નહીં. હા આપો આપો પપ્પા, જવાબ આપો. તું પણ આ લોકોનું હેઠું પાણી પી ગયો. મેં તો તમને ખાલી કહ્યું કે જુઓ આ ઉંમરે આ ઝઘડાઓ કરવા આ સારી વાત થોડી કહેવાય. આ તમે જ વિચાર કરો ને, હું ને મીરા ઝઘડો કરીએ તો સમાધાન તમે જ કરાવવાના છો કે બીજું કોઈ? અચ્છા તો હવે તમારા બધાની વાતનો જવાબ આપી દઉં કે મારી બેન એના ભાઈના ઘરે ગમે ત્યારે આવી શકશે અને ગમે એટલું રહી શકશે. એનો વહીવટ હું કરીશ, તમારે નથી કરવાનો. સમજ્યા? સમજ્યા નહીં તમે પપ્પા? વાત જાણે એમ છે કે જુઓ ભાઈબા ગમે ત્યારે આવે ગમે ત્યારે જાય એનાથી કઈ વાંધો નથી, પણ આ રીસામણે આવવું આ ઉંમરે અને એ પણ આ મિત્તલને લઈને જરાક વિચાર તો કરો. એ છોકરા સામું તો જુઓ. હા કંઈ પણ વિચાર કર્યા વગર તમે આ બેનનો પક્ષ લેવો જરૂરી છે, હું ના નથી પાડતો, પણ લેવાની રીતે લેવો જોઈએ ને પપ્પા. પણ તમે એવું શું કામ સમજો છો કે રીસામણે આવ્યા છે, ખુશીથી રોકાવા આવ્યા છે એમ સમજો ને તમારા મનની શાંતિ. તમને ખબર જ છે કે કોઈ ખુશીથી નથી આવ્યા. આ શું કામ આવ્યા છે અને ક્યારે જશે અને ફઈનો કેટલો ઉપાડો છે આ ઘરમાં તમે નથી જાણતા. તમારા બેનનો સ્વભાવ કેવો છે? અચ્છા તો તમને લોકોને એની 2 રોટલી નડે છે, એના 1 કપ દાળ ભાત નડે છે એમ જ ને? પપ્પા
ના, એમની રોટલી નથી નડતી, એમનો કૂતરા જેવો સ્વભાવ નડે છે. આખા ઘરને હાવ હાવ બટકા ભરવા દોડે આખો દિવસ. અને આમ પણ આટલી મોટી દીકરી થઈ ગઈ છે તો થોડું સમજીને રહેવું જોઈએ ને. પોતાના પતિ સાથે ઝઘડો કરીને અહીંયા આવ્યા છે અને અહીંયા આવીને પણ શું, પાછી શાંતિ તો નહીં જ લેવાની, અહીંયા પણ ઝઘડા કરવા. મીરા બેટા, આમાં એમ છે કે હું કંઈક બોલું ને મારા નણંદાને તરત એના ભાઈને ચટકા લાગે. મારાથી તો કંઈ બોલાતું જ નથી. આ આપણા ઘરમાં ઝઘડાઓ ઊભા થાય તો તમે આ ઘરના વડીલ છો, આ ઘરના નિર્ણયો તમે લો છો, તમે કહો છો એમ અમે કરીએ છીએ. તો અમારું તમારે જરાક વિચારવું જોઈએ કે નહીં કે તમારી વહુને પ્રોબ્લેમ છે, તમારા ધર્મપત્નીને વાંધો છે, તો પછી આપણા ઘરમાં માથાકૂટ ન થાય એના માટે તમારે સમાધાન કરવું જોઈએ. એ તો આજે તારી ભય આવી છે ને એટલે તારી માને વાંધો છે. જો તારી માસી રોકાણી હોય ને તો એને વાંધો ન હોય, વહુને વાંધો ન હોય, તને વાંધો ન હોય. આદિના પપ્પા, આ તમે બોલ્યા ને ખોટું બોલ્યા. મારી બેન આવે છે ને એ તમારા બેનની જેમ ઘૂસપરવણા કરીને આમ બાંધવાનું નથી કરાવતી અને હુકમ નથી જમાવતી મારી વહુ પર. એટલે મારી બેન મને વાલી લાગે છે. એ બધું તને સોંપ્યું છે કે બધી બહેનો થોડી એવી હોય કચ કરવા વાળી. તો હવે કરવાનું શું છે? ભાઈબા આ ઘરમાં રહેશે કેટલો સમય કેશો? એને મજા આવશે ત્યાં સુધી રહેશે. પપ્પા આ કોઈ જવાબ નથી થયો તમારો, સમજી લેજો. આ ઘરનો માલિક હું છું, તમારા બધાનો મોભી હું છું. આ ઘરના નિર્ણયો લેવા હું સ્વતંત્ર છું. તો હું ભાઈબાને કહી દઈશ કે તમે તમારા ઘરે જઈ શકો છો. તારે બીજો વહીવટ કરવાની જરૂર નથી. તારે ઘરે પૈસા લઈ ઘર ચલાવવાનું છે. તારે બીજો ઘરનો વહીવટ નથી કરવાનો. કોને ક્યારે આવવાનું છે, કોને ક્યારે જવાનું છે, એ બધું તારે નક્કી નથી કરવાનું. આદિના પપ્પા, એ દીકરો હવે જુવાન થઈ ગયો છે અને એના પણ લગ્ન થઈ ગયા છે. તો પછી એનો હક હોય છે કે ઘરમાં શું નિર્ણય લેવો અને શું નહીં. હવે નાનો થોડો છે. એમ તો તારે ઘણા વર્ષો પહેલા થઈ ગયા. તને હજી કઈ વ્યવહારિક વાત આવી છે બળબડ કરવા સિવાય? અને રહી વાત જવાબ, તમારે જવાબ જોઈએ છે ને તો સાંભળો. મારી બેન એને મન પડે ત્યારે આ ઘરમાં આવશે, એને મન પડે ત્યાં સુધી રોકાશે અને એની મરજી પ્રમાણે રહેશે. જેને અનુકૂળતા હોય એ બધા ઘરમાં રહે અને જે પણ ને અનુકૂળતા ન હોય એ શાંતિથી બોલા ચાલ્યા વગર આ ઘરમાં જઈ શકે છે. ઓકે? અરે પપ્પા જુઓ, વાત પૂરી નથી થતી અહીંયા. જઈ શકે એટલે તમે કહેવા શું માંગો છો પપ્પા? જોયું ને, આ છેલ્લે આવી વાત કરીને જતા રહ્યા. તો ક્યાં સુધી આ તરફ એને સહન કરવાની રહેશે આપણે? હા તો ઓલી રેકડીનું ઘર છે, તાળું પણ માર્યું છે, અંદર કોઈ લાગતું નથી. કચરો તો અહીંયા જ ફેંકાય. કચરા જેવી રેકડીના ઘરે કચરો ફેંકો. આ પાંદડા જેટલા મારા ભાઈના ઘરમાંથી ભેગા કર્યા ને એ બધા રેકડીના ઘરે. ઓ બેન, અરે અરે અરે, આ શું કરો છો? થેલી આ અહીંયા મારું ઘર છે, તમને દેખાતું નહીં? કચરો અહીંયા ફેંકો છો? મને એમ કે આ ઉકરડો છે. આમ બધું પડ્યું હતું ને જેમ તેમ ઉકરડા જેવું જ લાગ્યું. કેમ, કઈ વાંધો આવ્યો? કચરો પડી ગયો. કાલે આવશે કચરાવાળી કે બપોરે પાણીને લઈ જશે. વાંધો શું છે તમને? વાંધો શું છે એટલે શું? આ કોઈના ઘર આગળ આવીને તે કચરો કરાય? આ સામે ડસ્ટબિન નહીં દેખાતું તમને? ક્યાં છે? આ છે ને, નરી આંખે જોવો, બરાબર દેખાશે, નહીં તો આંખો ફાડીને જોવો. એ હોશિયારી રહેવા દેજે તારી. હા બધી હા, પરમ દિવસે કચરો વાળતી મારા ભાઈના આંગણા સુધી લઈ ગઈ હતી તારી પેલી કામવાળી. ત્યારે કઈ તને દેખાયું નહીં? અને આજે મેં કચરો નાખ્યો તો ડાયરેક્ટ ઈજી કે જિંજી નથી દેખાતું. તારાથી થાય કરી લે. હજી તો છે ને કચરાના ઢગલા નાખીશ. અરે આવા જળબુદ્ધિ ના બનો. કંઈક તો સરકાર જે કહે છે એ માનો અને સમજો, બાકી તો કોઈનું તમે સમજતા નથી. ઓહો, સરકારની
સરકારની વાત તું મને કરે છે? હવે તારું કામ કરને કરતી હોય તો તાની, અને હું જડ બુદ્ધિ તો તું જડ ફરત. મોટી ના આવી હોય તો, અને મને સાની જડ બુદ્ધિ કહે છે? તું તારું કામ કરને. ના જોયો હોય તો મોટી કામ ધંધો કઈ નહીં ને પછી ઉપરથી મને શિખામણ આપે છે. આ ઘરે તાળું હતું, મને કે આ ઘર વર્ષોથી બંધ જ પડ્યું હશે. હવે ખબર નહીં ને, તને ઘર ગણવાની આદત છે. આજે કોને ત્યાં કંઈક માંગવા ગઈ હતી કે શું? આ બધું રહેવા દો. હું એટલું જાણું છું કે મારા ઘરની આગળ કચરો કેમ ફેંક્યો. ફેંક્યો? મને મન થયું મેં ફેંક્યો. લે હજુ તો વધારે આમ કરું. હાય હાય, આ બૈરી તો ખરેખર હદ કરે છે. ઓહો, હદ નહીં. હલો. શું થયું આંટી? શું થયું? અરે તમે આમને કઈ સમજાવો. કોઈના ઘર આગળ કઈ કચરો ફેંકાતું હોય? આ આટલો મોટો ડસ્ટબિન લઈને દેખાતું? અરે આંટી, આ પવનનો ભૂલમાં આ બધા પાંદડાઓ અહીંયા આવ્યા છે, બીજું કઈ નથી. શું પવનમાં? મેં મારી નરી આંખે જોયું છે. એમણે જ કચરો ફેંક્યો અહીંયા. ભાઈ સાચું બોલો, આ કચરો તમે ફેંક્યો છે? થેલી ફાટી ગઈ, કચરો પડી ગયો અને ફેંક્યો તો ફેંક્યો. આ 2 દિવસ પહેલા રેખડીની કામવાળી આપણા ગેટ સુધી કચરો લઈને આવી ત્યારે આ આંધળીને દેખાયું નહીં. હું બોલો છો, તમે શાંતિ રાખો ને. અને મેં તમને કહ્યું છે ને, કચરો હંમેશા ડસ્ટબિનમાં નાખવાનો. અહીંથી 2 ડગલા ચાલો એટલે સામું ડસ્ટબિન છે. પગ દુખતા હતા, મન જ નહોતું થતું, છતાંય આવી અને થેલી ફાટી ગઈ. કચરો થઈ ગયો. અને કચરો પડ્યો તો શું થયું? અરે સૂકા પાંદડા છે, ભરી લે ને. આખો દિવસ ઘર કામ ગળે છે, એના કરતા 2 કામ કર તો થોડીક કઈક રાહત થશે. પણ ભાઈ, જો તમે ઢોળ્યો છે ને તો તમારે ભરવો જોઈએ કચરો. રેખા આંટીને શું કામ બોલો છો? રેખા આંટી ભાઈ ભરી લેશે કચરો. હા, ભાઈ ભરી લેશે. ભાઈ શું, ભાઈની 7 પેઢીમાં કોઈ આવે ને તો એ કચરો નહીં ભરે. અને બેટા શાંતિ. તમે સોસાયટીમાં ફરિયાદ નહીં કરતા, કઈ પણ કમ્પ્લેન નહીં કરતા, પ્રમુખને વાત નહીં કરતા, કચરો અહીંયાથી ડસ્ટબિનમાં જશે. અરે કચરો તો અહીંયા જ રહેશે. આ રેખડીએ ભરવો હોય તો ભરે. આપણા ઘરેથી વાડકા ભરીને કેટલી વસ્તુ લઈ ગઈ છે. આટલું કામ કરી નાખે ને આ બારે શરીર ઓછું કરો અને કચરો લઈને ત્યાં મૂકો. શરીર બારે છે. રહેવા દો ને, શું કામ તકલીફ લ્યો છો સામેથી? આજ રહેશે. અને હવે તો હું તો વિચારું છું કે આજુબાજુનો કચરો ભેગો કરી અને આ રેખડીના આંગણામાં આખી લાઈન કરું. લાઈન. અરે ભાઈબા, ડેમ નથી બાંધવાનો કે લાઈન કરવાની છે તમારે. એ લોકોને અહીંયા રહેવાનું છે અને રહે છે. આ ચાલતા હાલવામાં એને તકલીફ થાય પછી. આ તો વાળી લેશે. આ એક કચરાની થેલી શું પડી, એમાં તો એને આખા ગામનો ઉપાડો લીધો છે. છોડીશ નહીં તને રેખડી. કેમ? મારા ભાભીની પાસે બધું માંગવા તો બહુ આવી જાય છે. આ આપો ને તે આપો, ફલાણો આપો ને ઢીકણું આપો. હા, ભાઈબા, હાથ ચાલાકી ન કરાય. જુઓ, શાંતિથી વાતને પતાવી દઈએ આપણે. એ બિચારા કઈ નથી બોલતા. જોવો તો ક્યારના ચૂપચાપ તમારી વાતો સાંભળે છે. સારું. અરે આવા જળબુદ્ધિ માણસે શું બોલવાનું હોય જેને પોતાની કઈ સમજ અરે હોય? તારી પોતાની બુદ્ધિ છે. તું જ્વાળ બુદ્ધિ, જળ ભરત, અક્કલ વગરની, માંગણ મહિનાની માંગણ. હરે કૃષ્ણ, હરે રામ, રામ રામ, હરે હરે. આંટી પ્લીઝ, કચરો હું ભરી લઈશ ને. હા, તમે લોકો આવું જ કરો. કઈ નથી કરવાનો. હાલો, નથી કરવાનો. નહીં ભરાય કચરો, નહીં ભરાય. ને હજુય કચરો તો અહીંયા પડશે ને પડશે જ. આ પોતાની ફૈવાનું પરાણું લઈને તમે છે ને એને બગાડી મૂકી છે. કોઈનું નહીં સમજતા કે નહીં સાંભળતા. અરે ભાઈબા, ઘરમાં તો શાંતિ નથી લેવા દેતા. સોસાયટીમાં સારા સંબંધ છે, રહેવા દો. નહીં રહેવા દઉં. અને આ રેખડી હારે તો નહીં જ રહેવા દઉં. એક નંબરની માગણ વાડકા લઈને આવે છે. હું લઈ લઉં છું. અરે હું તો કહું છું કે આનાથી આનું સ્વાગત કરાય. લે. હાય હાય, આ તો જળબુદ્ધિ કોઈ વાતમાં નહીં સમજે. ઓહો, હાય જળબુદ્ધિ, એ કોઈ વાતમાં નહીં સમજે. તને તો આજે છોડીશ નહીં. અરે આ તારી બાબા. પર તો છે ને મારો વર્ષોથી ખાર હતો, પણ કઈ નથી શકતી. પણ આજે તો આ બધો ખાર કાઢીશ. તું જોઈ લે. અરે શું કરો છો રેખા આંટી? આ તમે નહીં સમજો. સમજેલી કોઈ અહીંયા વાત નહીં મારી જાણે. વાત માનો. એ છે ને મારા ભાઈબા, આ શું છે? કઈ નહીં. આ મિસાઈલ લઈને આ રેખડીની પાછળ દોડી. નહીં ભાઈબા. રેખડી કાઢી. ભાઈબા, મારી વાત એ આ જળબુદ્ધિનો ભરોસો નહીં. અરે જો રેખા આંટી, બીવો નહીં, ડરો નહીં રેખા આંટી. હું છું ને અહીંયા. હું છું. ભાઈબા, જો મારી વાત સાંભળો. આ હથિયારનો કોઈ ઉપયોગ ન કરાય. આનાથી વાગી જાય. હવે કચરાની બાબતમાં હું ઉપાડી લઉં છું, હું વાળી લઉં છું. અરે રેખા મને આંટી, જવા દો. આ જળબુદ્ધિ છે. ઉડાડી નાખો. અરે ભાઈબા.
આ ભરી ભરીને ગરમ પાણી મૂકવું પડે છે. પણ આ નણંદબાને ક્યાં ખબર હોય છે કે આ ગેસ એટલો બળે છે ને ખર્ચા એટલા થાય છે. આ ઓલું ભજન છે ને, કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી, હે કર્મનો સંગાતી રાણા મારું કોઈ. શું થયું? શું થયું? તું સાંભળતી હતી બેટા? મમ્મી કેમ આવા ગીતો બોલે છે? તું ધીમે બોલ ને. આ ગીત છે ને, જેને લાગતું વળગતું હોય ને એને લાગે. તમારા લોકો માટે નથી. આ તારી ફઈ છે ને, એના મગજમાં ઉતરે ને તો સારું. મમ્મી ફઈએ તો છે ને હવે હદ કરી છે. હવે શું થયું પાછું? આ ફઈએ હું બધા કાંડ કર્યા? એને તો કાંડ જ હોય છે. કોઈ દી સારા કામ ક્યાં કરતા આવડે છે? તને નહીં ખબર હોય, આ બાજુમાં કચરો નાખવા મોકલ્યા હતા ને, આ બાજુવાળીના ઘરમાં કચરો નાખીને આવ્યા છે. એ મારી જોડે બાજવા આવી. પણ તારે તું બી એને કામ ચીંધવાની શું જરૂર હતી? પણ મેં નથી ચીંધું કામ, એની જાતે કરે છે. અને આમ પણ આપણે કહીએ એવું એ ક્યાં કરે છે? એને જે મનમાં આવે એ જ કરે છે ને. હા, એ વાત પણ સાચી છે. પણ આ તારા પપ્પા સમજતા નથી. મારી બેન એકદમ ડાય છે, એકદમ સારી છે, પણ એને કોણ સમજાવે? એ તો સવારથી સાંજ સુધી ઘરમાં હોય નહીં, અને એની બેનને આપણે સહન કરવાના. બેટા, આ તને ખબર નથી શું? આ તમે ભાઈ બેન નાના હતા ને, ત્યારે તારી ફઈ આવતી ને, ત્યારે આટલો ત્રાસ આપતી મને. કોને કેવું? આ તારા પપ્પાને કહીએ ને તો સામે મને ખીચાય. મને એવું થઈ ગયું કે નો કહેવાય નો સહેવાય. તને ખબર છે શું? આ તમારા ભાઈ બહેન માટે આ ભૂંગળા તળતી ને, તોય તે તારી ફઈ એ છે ને આંચકીને લઈ જતી અને તમને ખાવા ન દેતી. પણ તોય તારા પપ્પા કહે એમાં શું થઈ ગયું? મારી બેન છે તો ખાવા દેવાય. પણ તમારા બે બાળકોના હાથમાંથી છીનવી લે, આ કેવી ફઈ કહેવાય? અરે એ બધું તો ઠીક, પણ આ હવે ગામમાં આપણને ક્યાંય ચાલવા જેવું નહીં મૂકે. આ બાજુવાળી બધા સામે કેવું બોલવા માંડી મને. તો પછી હું મંદિરે જઈશ ને ત્યારે તમને પણ બધા બોલવાના. અરે આ બધાની વચ્ચે બોલી છે મને, કેવું બોલવા. પણ આ ફઈને બીજું કઈ ના જડ્યું, એના ઘરમાં કચરો નાખીને આવવાનું હોય. પણ આ ફઈ તારા ફુવા ફઈ નથી હચવાતા ને, આ એટલે તો અહીંયા આવીને પડ્યા રહી છે. મેં કેટલી વાર તારા પપ્પાને કીધું છે કે આવી રીતના આ તમારી બેન આવે છે ને એ સારું નહીં, પણ આ તો ઉલટા ચોર કોટવાલ કોટાડે. એની બેનનો વાંક હોય અને ઉલટાને આપણને ખીચે. આમ પણ મમ્મી, હવે થોડા દિવસ પછી એવું થવાનું છે કે આપણે આટલા ટાઈમ સુધી જે પણ ઇજ્જત કમાયા છે ને, બધી ધોવાઈ જવાની. જોવું છે? બેટા, આ તારી ફઈ છે ને બહુ ડેન્જર છે. આ તને ખબર છે ને, આડોશી પાડોશી વાળા આવે છે તોય થઈ કેવું બોલે છે. તો એ જ વાત છે ને. હવે એને રહેવું હોય 15-20 દિવસ અને આ આપણને ભૂંડા કરીને જાય છે. શું 15-20 દિવસ? આ 15-20 દિવસ થયા? કેટલો ટાઈમ થયો? એ તો હમણાં ને પેલા રોકાવા આવતા ને તો 15-20 દિવસનો ખોરાક કરીને જ જાય. પેલા પુવા તેડવા આવે ને તોય કાઢી મૂકતા. હું મારી રીતે આવીશ, તમને કોણે કીધું તું લેવા આવવાનું? આવું કરે છે. સાંભળશે તો અત્યારે ખોટું બાજવાનું થશે આપણે. પણ એ તો કોરે છે. તમને ખબર છે ને ઊંઘ એવી ઊંઘ ને તો બાજુની રૂમમાં જે આમ સોફા પર ઊંઘા હોય ને તે આપણને અંદરની રૂમમાં સંભળાય. અરે ઢોલ વગાડે ને તો એક દિવસ છે ને તારા ભાઈ ઉઠા ને. મમ્મી, આ ફઈ મેરેજ પહેલા પણ આવા જ હતા? હવે તું વાત પૂછમાં બેટા, હું લગ્ન કરીને નવી આવીને તો આમ જો હાડીનો છેડો વ્યવસ્થિત રાખવાનો, આમ ચાંદલો કરવાનો, અને કોક દિવસ આ ઉતાળમાં ચાંદલો ભૂલાઈ જાય ને કેટલું સંભળાવી દેતા. હું એક વાત કહું મમ્મી, આ ફઈના શું બોલ કરતા એ થાકી નહીં જતા હોય? કેટલું બોલે છે પણ. તારા પપ્પાને એમ લાગે છે ને કે તારી માં બોલે છે, એની બેનનું તો કઈ દેખાતું જ નથી. એની બેન બહુ કેમ આમ મહેલોમાંથી ઉતરી હોય પરીની જેમ એવું લાગે. એ તો છે 180 કિલો. હું એ જ કહું છું મમ્મી, પણ તમે પપ્પા એકલા હોય ત્યારે કંઈક વાત કરતા હોય તો યાર, આમ નામ તો આપણા ઘરમાં તો કેમ ચાલશે? બેટા કેવી રીતના વાત કરી?
મારી હિંમત નથી ચાલતી. કદાચ બાપ દીકરીની વાત સાંભળીને એની બેનને જો કાઢી મૂકે ને. મેં છે ને પપ્પાને 2 થી 3 વાર કહીને જોઈ લીધું. પપ્પાને તો છે ને ખાલી ફઈ જ દેખાય છે. આપણે એમ કે ને આમ આજુબાજુ આપણે ઊભા હોય ને આપણે તો એને કોઈ દેખાતા નથી. હવે તો છે ને મને મારા રૂમની બહાર નીકળતાય બીક લાગે છે. નહીં ક્યાંક ફઈ આવીને 5-6 સવાલ કરશે. હું તો એ બી કે આપણા ઘરમાં પણ જોઈને ચાલુ છું. બાપરે, આ તો બહુ અઘરું કહેવાય. આ કેટલું સહન કરવું. આ નણંદ એકની એક છે પણ સેચે ધડા નથી. નકર આમ જોયું આ દુનિયામાં કેવી બધી નણંદો હોય. આ ભાભીઓને કેમ હાચવે. આ નણંદો ઘરમાં આવે ને તો ભાભીને કામય નો ચીંધે. અને આ નણંદ આવે ને મારી તે કામ કરે નહીં. એને આરામ કરશે. સમજો બેટા બેટા છે ને આમ ચૂલા પર મસ્ત નાસ્તો કરતા હશે અને કાંઈ ખૂટશે ને એટલે સીધી મીરાને બરાડા પાડશે. આ તો તને કહેશે ને નહીં લાવે ને તો આખી સોસાયટીમાં સાંભળશે કે આ હિરલબેનના નણંદ આવ્યા છે ને એ માંગે છે. હું એ જ કહું છું. અરે અત્યાર સુધી ઘરમાં હતું ત્યાં સુધી તો ચલો હું સહન કરું, ભાઈ સહન કરે, ભાભી સહન કરે. હવે તો ગામના બધા કેવા આવે છે કે તમારા ફઈ હવે જવાના છે ક્યારે. તને નહીં ખબર હોય આ પેલી સ્વીટી એ તો સાસરે હતી ને એના ઘરે ગઈ ને એને બધી વાતની ખબર છે કે ફઈ આવ્યા છે ને જવાનું નામ લેતા નથી. અરે રે આ તારી ભાઈ તો જબરું કર્યું છે. હવે હું કરું આનું? મને બોલવા જ નથી દેતા. આ કોઈક મહેમાન આવે ને તો બધું એ જ અંકેલો કરી લે છે. ને બેટા આ મહેમાન છે ને ચા પાણી પીધા વગર કાઢી મૂકે છે. હાલ લગ્ન પહેલા જો આ સુધારો આવ્યો હોત ને તો સારું હતું. હવે તો આમાં આપણો મરો, આ તારા ફૂવાનો મરો અને બિચારી આ મીરાઓ આપણી એને તો વગર વાંકે સહન કરવું પડે છે. તોય ભાભી સારા છે કે એટલું સાંભળે છે. હું ખુદ કહું ને ભાભી તો પારકી છે. હું તો આ ઘરની છું ને તોય મારાથી નથી સંભળાતું. મમ્મી હું તને 2 હાથ જોડું છું. તું પપ્પાને છે ને સમજાવી દેજે. હા હા હું કહી દઈશ. કાજલ આ એક રીચા બેનના કારણે અમારે મા દીકરી અને મા દીકરા વચ્ચે પણ અનબન થઈ જશે. ના રીચા બેન જાનું નામ નથી લેતા.